આજરોજ દાદરા નગર હવેલીમાં એક પેડ માં કે નામ માન્ય પ્રધાનમંત્રીજીના જે આહવાન છે એ આહવાનના ભાગરૂપે આજે સાયલી પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા તેમજ સરકારના સંકલનથી આજે 100 એકડમાં લગભગ 48,000થી વધારે અહીં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। એમાં મુખ્યત્વે ચંદન છે, ખેરના લાકડા છે, જાંબુ છે, બરકત છે, એવા ઘણા શાક છે, એવા ઘણા બધા ટ્રી પ્લાન્ટેશન આજે અહીં કરવામાં આવી રહ્યું છે। એમાં ખૂબ મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે અને પ્રધાનમંત્રીનું જે આહવાન છે એ આહવાનને આજે પ્રદેશના તમામ પદાધિકારીઓ સાથે મળીને આહવાનને એક ગ્રીન સેલવાસ કરવા જઈ રહ્યા છે। અમે તો આજે જે પ્રધાનમંત્રીનું આહવાન છે એક પેડ માં કે નામ એનું આ કાર્યગત અદ્ભુત આજે અમે બધા ભેગા થયા હતા। વન મહોત્સવ અંતર્ગત જે જનપ્રતિનિધિ તેમજ ગ્રામીણ લોકોએ જે આજના પ્રોગ્રામમાં પાર્ટ લીધો એનાથી આપણે વન વિભાગનું મનોબળ બની રહેશે તેમજ આપણે જે DNHને ગ્રીન બનાવવાનું છે એ આપણો ઉદ્દેશ છે એ સાકાર થશે। આની સાથે અમે પૂરા પ્રદેશમાં 1,000 જેટલું વૃક્ષારોપણ 1,000 જેટલા હેક્ટરનું વૃક્ષારોપણ કરી રહ્યા છે, તેમાં લગભગ 11 લાખ જેટલા વૃક્ષો આપણે વાવીશું।